હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું કોથમીરનું શાક, લીલા ધાણાનું શાક આજે આપણે બનાવીશું। તો અત્યારે ભરપૂર સિઝન છે અને ખૂબ જ સરસ એવા ધાણા માર્કેટમાં મળી રહ્યા છે। તો મોઢામાં પાણી લાવી દે એવું આજે આપણે લીલા ધાણાનું શાક બનાવીશું। તો એકવાર આ રીતે બનાવીને તો વારંવાર બનાવશે, એટલું સરસ બનીને તૈયાર થાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે મેં અહીંયા એક બંચ લીલા ધાણાનો લીધો છે અને દેશી ધાણા લીધા છે। અત્યારે માર્કેટમાં દેશી ધાણા ખૂબ જ સરસ એવા આવી રહ્યા છે। તો દેશી ધાણાની સુગંધ ખૂબ સરસ હોય છે, એટલે એનું શાક છે એ આપણને ખાવામાં વધારે મજા આવે છે। તો એક બંચ ધાણામાંથી આપણે લીલા પાન સારા છે એ લઈ લઈશું અને જો પીળા પાન હોય તો એ આપણે કાઢી નાખીશું। તો ફૂલવાળા છે અને એની સુગંધ ખૂબ જ સરસ એવી આવતી હોય છે। તો આ રીતે આપણે ધાણાની ડાળખીમાંથી સારા લીલા અને કૂણા પાંદ હોય એવા પાંદ આપણે લઈ લેવાના છે। તો હું આ રીતે આખા બંચમાંથી ધાણા તોડી લઉં છું। નાના લીલા જે પાક સારો છે એ લઈ લઉં છું। અને દેશી ધાણા છે, જો દેશી મળે તો દેશીનો ઉપયોગ કરવાનો, નહીંતર આપણે જે ધાણા રેગ્યુલર આવતા હોય એ લઈ લેવાના। તો આ રીતે બધા ધાણા લઈ ધોઈ અને સાફ મેં કરી લીધા છે। પાણીમાં એકદમ માથે ધૂળનો ભાગ હોય તો એ નીકળી જાય, એટલે સરસ એવા ધોઈને ચોખ્ખા કરી લીધા છે। ત્યાર પછી આપણે હવે એને ઝીણા સાથે સમારી લઈશું। તો એક બંચ ધાણામાંથી ધાણા અત્યારે પીળા પાન હતા એ મેં કાઢી નાખ્યા અને આ લીધા। તો આટલા ધાણામાંથી 3 જણા શાક ખાઈ શકે એટલું બનીને તૈયાર થશે। તો આ રીતે આપણે ઉપરનો ડંઠલનો ભાગ હોય એ હટાવી દેવાનો અને ઝીણા કૂણા હોય એને સમારી લેવાના। તો હું બધા જ ધાણાને આ રીતે લીલા ધાણાને સમારી લઉં છું। તો આપણે ઓલમોસ્ટ શિયાળાની સિઝન આવતી હોય તો ધાણાનું શાક ક્યારેય નથી બનાવતા, પણ જો એકવાર આ રીતે લીલા ધાણાનું શાક તમે ખાઈ લીધું ને તો તમને દર અઠવાડિયે મન થશે કે બનાવીને ખાઈએ, એવું સરસ બને છે। તો અહીંયા મેં બધા જ લીલા ધાણાને સરસ રીતે સમારી અને લઈ લીધા છે। તો પ્લેટ આ ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે ગેસ પર પેન રાખી દઈશું અને અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખી દીધી છે। તેલ ગરમ થાય એટલે ચપટી હિંગ અને લીલા ધાણા એમાં નાખી દઈશું અને ધાણાને આપણે સાતળી લેવાના છે। 2 થી 3 મિનિટમાં તો ધાણા છે એકદમ સરસ સતળાઈ જશે, કેમ કે લીફનો પાનનો ભાગ છે એટલે એને કૂક થતાં બિલકુલ સમય નથી લાગતો। જો થોડી વાર જ તમે ચલાવશો ને ત્યાં ધાણા એકદમ સરસ રીતે સતળાઈ જશે। 2 થી 3 મિનિટ જેવો સમય મને લાગ્યો છે ધાણા સાતળવામાં। તો તમે જોઈ શકો છો થોડી વારમાં ધાણા એકદમ નીચે જતા રહ્યા છે, ક્વોન્ટિટી સાવ ઓછી થઈ ગઈ છે। તો હવે આપણે આ ધાણાને એક પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું। તો પ્લેટમાં કાઢી લઈશું અને હવે સાઈડમાં રાખી દઈશું અને એક બાઉલ લઈશું। બાઉલની અંદર અહીંયા 1 કપ ચણાનો લોટ કે બેસન તમે કોઈ પણ લઈ શકો છો અને સ્વાદ પ્રમાણે આપણે હવે એમાં મીઠું નાખી દઈશું। તો 1 કપ ચણાના લોટમાંથી 3 લોકો ખાઈ શકે એટલું શાક બનીને તૈયાર થશે। હવે ઘરમાં રહેલા જ મસાલા આપણે કરીશું। તો 1/4 ચમચી જેટલી આપણે હળદર નાખી દઈશું, અડધી ચમચી જેટલું રેગ્યુલર લાલ મરચું નાખી દઈશું, અડધી ચમચી જેટલું ધાણા જીરું નાખી દઈશું અને અડધી ચમચી અજમા છે હાથમાં મસળીને નાખીશું, જેથી આપણને પાચનમાં પણ સારું રહે અને શાકનો સ્વાદ પણ સારો રહે। હવે આપણે જે ધાણા છે એને સાતળીને રાખ્યા હતા એ આપણે લોટની અંદર નાખી દેવાના છે। લોટની અંદર નાખી અને આપણે મિક્સ કરી દઈશું સારી રીતે પહેલાં લોટમાં ધાણાની ઉપર લોટનું કોટિંગ સરસ એવું થઈ જાય ત્યાર પછી આપણે જરૂર પડે એ પ્રમાણે પાણી નાખી અને લોટને બાંધીને તૈયાર કરી લેવાનો છે। આપણે આ લોટને તૈયાર કરી એમાં સોડા કે ઈનોનો બિલકુલ ઉપયોગ કરવાના નથી, તો પણ આપણી જે શાક છે એકદમ સરસ એવું બનીને તૈયાર થશે, પોચું લાગશે, ખાવામાં ટેસ્ટ વધારે સારો આવશે। તો જરૂર પડે એ પ્રમાણે થોડું પાણી આપણે નાખી અને એનું બેટર તૈયાર કરવાનું છે। અને બેટર કેવું તૈયાર કરવાનું છે એ પણ હું તમને જણાવીશ કે બેટર વધારે પડતું પાતળું આપણે નથી બનાવવાનું અને એકદમ થીક વધારે પડતું લોટ બાંધવાનો પણ નથી। તો મીડિયમ કન્સિસ્ટન્સીવાળું આપણે બેટર બનાવીને તૈયાર કરીશું અને લીલુંછમ જેમાં કોથમીરની ખૂબ જ સારી એવી સુગંધ આવી રહી છે અને એકદમ મસ્ત એવું બનીને તૈયાર થશે। તો હું તમને પ્રોપરલી બતાવી દઈશ કે કેવી રીતે બનવું જોઈએ બેટર। તો તમે જોઈ શકો છો કે હું ઉપરથી નીચે ચમચો નાખું છું તો ઘાટું લાગે છે અને હાથ વડે તમે વળીઓ પાડો તો આ રીતે પડી શકે। તો એટલું બેટર આપણે બનાવીએ અને સાઈડમાં રાખી દઈશું। હવે અહીંયા ગ્રેવીની તૈયારી કરીશું। તો એકદમ નાના ટમેટાં છે મારી પાસે 3, તો હું 3 ટમેટાં અહીંયા નાના એવા નાખી દઉં છું, મોટા ટુકડામાં સમારી દઉં છું। રફલી ચોપ કરવાના છે કારણ કે આપણે ગ્રાઇન્ડ કરવાના છે એટલે કોઈ ઝીણા ટુકડા કે તે સાઈઝ સમારવાની નથી,
રફલી ચોપ મોટા મોટા ટુકડામાં સમારી અને નાખી દઈશું. 3 નાના ટમેટાં લીધા છે. મીડિયમ હોય તો તમે 2 પણ લઈ શકો છો. અને આપણે એની અંદર જ લીલું મરચું અને આદું બંને નાખી દઈશું, એટલે ગ્રેવીમાં બધું જ થઈ જશે. તો 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 1 લીલું મરચું છે એ આપણે આમાં સમારીને નાખી દેવાનું છે અને આપણે એની પેસ્ટ બનાવી દઈશું. હવે સેમ પેનમાં જ આપણે 2 ચમચી જેટલું તેલ નાખી દઈશું અને ગેસની ફ્લેમ લો કરી દઈશું. નાનો એવો તજનો ટુકડો અને 2 બાદિયાના ફૂલના ટુકડા લીધા છે નાના, 1 તમાલપત્ર લીધું છે અને અડધી ચમચી જીરું. જીરાને સારી રીતે પહેલાં ચટકવા દેવાનું છે. જીરું એકદમ સરસ ચટકી જાય ત્યાર પછી આપણે એમાં ચપટી હિંગ નાખી દઈશું. અને આ જગ્યાએ તમને જો લસણ પસંદ હોય તો તમે અત્યારે લસણની પેસ્ટ પણ નાખી શકો છો. અને ડુંગળી પસંદ હોય તો પહેલાં તમારે ડુંગળી નાખી દેવાની, એકદમ બારીક સમારેલી અથવા તો પ્યુરી, અને એના પહેલાં ગોલ્ડન પિંક થાય ત્યાં સુધી પકાવી લેવાની. ત્યાર પછી તમારે એ ટમેટાની પ્યુરીનો ઉપયોગ કરવાનો છે. હવે ટમેટાની પ્યુરીને તેલની અંદર 2 મિનિટ જેવું સાતળી ત્યાર પછી ઘરના મસાલા કરીશું. તો અડધી ચમચી એટલી હળદર, 1 ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી ધાણા જીરું અને ટેસ્ટ અકોર્ડિંગ આપણે થોડું એવું મીઠું નાખી દઈશું. કાશ્મીરી મરચું નાખવાથી શાકનો કલર છે એકદમ ખૂબ જ સરસ એવો આવશે. અને જો તમને લસણની પેસ્ટ, તમે જ્યારે આપણે કોથમીરનું બેટર બનાવીને બેસનનું તૈયાર કર્યું એમાં પણ તમે લસણની પેસ્ટ નાખી શકો છો તો પણ શાકનો સ્વાદ સારો એવો લાગશે. તો હવે આપણે તેલની અંદર 3 થી 4 મિનિટ પેસ્ટને સરસ રીતે પકાવી અને તેલ છૂટું થાય ત્યાર પછી આપણે જે મિક્સર જારમાં થોડો પણ ટમેટાનો પેસ્ટ ચોટી હતી એ પણ નાખી દીધી છે અને 1 ગ્લાસ જેવું આપણે પાણી નાખી દઈશું. નાનો એવો ગ્લાસ છે એટલે અડધા કપ જેટલું મેં પાણી નાખ્યું હશે. સરસ રીતે મિક્સ કરી દઈશું અને કવર કરી દઈશું એટલે આપણું પાણી છે એ ઉકળવા લાગે. ત્યાં સુધીમાં આપણે પ્લેટને ગ્રીસ કરી લઈશું તેલથી. તો તેલ લગાવીથી ચોટશે નહીં નીચે, અને ઉપર આપણે બેટર નાખી દઈશું. તમે જારી રાખી અને ઉપર ડાયરેક્ટ પણ પાડી શકો છો અને આ રીતે પ્લેટમાં પણ ઢાળી શકો છો. તો આ રીતે કોથમીરનું આપણે જે રીતે નાખશું અને બેટર તો પણ એનું શાક છે એકદમ પોચું પોચું જ બનશે, કડક નહીં બને. સોડા નાખશો તો શાક તમારું સાવ સારું નહીં બને, એટલે ભૂલથીને પણ સોડાનો ઉપયોગ ન કરતા. તો આ રીતે આપણે બેટરને જે પ્લેટમાં તે રાખી દઈશું અને ચારે બાજુ ફેલાવીને ટેપ કરી દેવાનું છે, એક સરખું બેટર સરસ રીતે થઈ જાય. અહીંયા આપણું એક બાજુ પાણી પણ ઉકળી ગયું છે. તો એની ઉપર આપણે હવે દૂધની પ્લેટ જારી આવે છે કાણાવાળી એ રાખી અને એની ઉપર ડીશ રાખી અને કવર કરી દઈશું. 10 મિનિટ જેવું આપણે સ્ટીમ થવા દેવાનું છે લો ટુ મીડિયમ ફ્લેમ પર. નીચેથી ગ્રેવી પણ કૂક થઈ જશે અને ઉપર આપણું બેટર જે નાખ્યું છે એ સ્ટીમ સરસ રીતે થઈ જશે. તો 10 મિનિટ પછી તમે ચેક કરો તો આંગળીમાં કંઈ પણ ચોંટતું નથી, એટલે કે આપણું બેટર સરસ રીતે સ્ટીમ થઈ ગયું છે ઉપરથી ધાણાનું. તો હવે એને આપણે લઈ લઈશું પ્લેટને અને નીચે ગ્રેવીને પણ ચેક કરી લઈશું. તો હજી ગ્રેવી ઘણી છે, દેખાય છે, બહુ બળી પણ નથી અને એકદમ સરસ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે. તો હજી મને થોડુંક ઓછું લાગે છે. આપણે એની અંદર ધાણાની જે કતલી પાડીશું એ નાખવાની છે, એટલે હું અહીંયા અડધો કપ જેટલું ફરીથી પાણી નાખી દઉં છું અને કવર કરી અને કૂક થવા દઉં છું. ત્યાં સુધીમાં આપણે પ્લેટ ઠંડી થાય એટલે એને પીસમાં કટ કરી લઈશું. તો અહીંયા તમને જે સાઇઝમાં પીસ પસંદ હોય એ પ્રમાણે તમે પીસ કરી શકો છો. નાના મોટા ટુકડામાં, ચોરસમાં, કતલી શેપમાં. હું અહીંયા કતલી શેપમાં કાપી રહી છું અને તમને કાઢીને પણ બતાવું છું. એકદમ સરસ રીતે ફટાફટ નીકળી જાય છે, બિલકુલ ઉકેલી નથી થઈ અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવી થઈ ગઈ છે. તો એકદમ લીલીછમ અને સુગંધ પણ ખૂબ જ સરસ એવી આવી રહી છે અને તમે આમ જ ખાશો ને તો પણ ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે. ખાલી તમે આ જ કતલીને વઘાર મારી દો ઢોકળાની જેમ તો પણ સરસ લાગે અને સેલો ફ્રાય કરીને ખાઓ તો પણ ખૂબ જ સરસ લાગે છે અને શાક પણ એટલું જ સરસ લાગે છે. તો હવે આપણું પાણી ઉકળવા લાગ્યું છે તો એની અંદર આપણે કતલી છે ધાણાની બનાવેલી એ નાખી દઈશું શાકની અંદર. તો આપણું શાક છે એકદમ લીલુંછમ અને કલરફુલ રેડ એવું બનીને તૈયાર થશે. તો આપણે બધી જ કતલી હું આની અંદર નાખી દઉં છું. એકદમ સરસ એવું બનીને તૈયાર થશે. તમે જોતાં જ ખબર પડી જશે, મોઢામાં પાણી આવી જાય એવું સરસ બનશે. તો મિક્સ કરી દઈશું અને કવર કરી અને 4 થી 5 મિનિટ જ હવે આપણે કૂક કરીશું, જેથી કરીને કતલીની અંદર છે એ મસાલો સારી રીતે ચડી જાય. વધારે પડતું કૂક કરવાનું નથી. તો તમે 5 મિનિટ જેવો સમય થયો છે, જોઈ શકો છો કે સરસ રીતે આપણી કતલી છે એકદમ કૂક થઈ ગઈ છે અને શાકનો કલર પણ સરસ એવો આવી ગયો છે.
અને રસાવાળું શાક હશે તો આ શાક વધારે સારું લાગે છે. 1/4 ચમચી એટલો ગરમ મસાલો અને અડધી ચમચી આપણે આમચૂર પાવડર નાખી દઈશું, જેથી કરીને શાકનો ટેસ્ટ છે ખૂબ જ સારો એવો આવે છે. અને ગેસની ફ્લેમ અત્યારે ઓફ કરી દેવાની છે, કેમ કે આ શાક ઠંડુ થશે એટલું ઠીક થઈ જશે, ઘાટું થઈ જશે. રસાવાળું શાક હશે તો ખાવામાં થોડું વધારે સારું લાગે છે. તો આપણું રેડી થઈ ગયું છે કોથમીરનું શાક. તો એકવાર આ રીતે લીલા ધાણાનું શાક જરૂરથી ટ્રાય કરજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને તમને મારું કોથમીરનું શાક કેવું લાગ્યું ને એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો તમે જોઈ શકો છો લાલ ચટાકેદાર આપણું એકદમ સરસ એવું લીલા ધાણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો એકવાર તમે ટ્રાય કરજો. બધા આંગળા ચાટતા રહી જશે ઘરના, એટલું સરસ બનીને તૈયાર થાય છે. અને મહેનત પણ ઓછી થાય છે. એક જ વાસણમાં તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. તો થઈ ગયું છે. કોઈને લાગશે જ નહીં, આ શાક જો ખાશે ને તો કોઈને ખબર નહીં પડે કે આ તમે લીલા ધાણાનું શાક બનાવ્યું છે. લુકમાં પણ એટલું સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ એટલું જ સરસ લાગે છે. તો કલરફુલ એવું આપણું લીલા ધાણાનું શાક બનીને રેડી થઈ ગયું છે. અને આ શાકને તમે બાજરાનો રોટલો, મકાઈનો રોટલો, ભાખરી, રોટલી કોઈ પણ સાથે ખાવ ખૂબ જ સરસ લાગે છે. સ્પેશિયલી રોટલા સાથે વધારે સારું લાગે છે, કેમ કે રસાવાળું હોય તો ટેસ્ટ વધારે સારો લાગે છે. તો હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી દઈશું. તો મોઢામાં જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ આપણું લીલી કોથમીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જરૂરથી જણાવજો કે તમને મારું શાક ગમ્યું છે. ન ગમ્યું હોય તો પણ કહેજો, અને ગમ્યું હોય તો પણ કહેજો. તો જરૂરથી ટ્રાય કરવા જેવું એકવાર બનાવજો. ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થાય છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.